આજે ફરી વિવિધ બેંકના કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે। બેંકની દેશવ્યાપી હડતાળના કારણે બેંકની સેવાઓને અસર પહોંચશે। બેંક કર્મચારી સંગઠનોએ વિજયા બેંક, દેના બેંક અને બેંક ઓફ બરોડાના વિલય અને પગારના પ્રશ્નને લઈને 5 દિવસની હડતાળની જાહેરાત કરી છે। છેલ્લા 5 દિવસથી જ બેંકોમાં કામકાજ ઠપ છે। એક અઠવાડિયામાં બેંકોની બીજી હડતાળને પગલે લોકોના બેંક સંબંધી કામકાજ અટકી પડ્યા છે। જો કે ખાનગી બેંકોમાં કામકાજ નિયમિત રહેશે, કેમ કે ખાનગી બેંકના કર્મચારીઓ આ બેંક હડતાળમાં જોડાશે નહીં। ત્યારે વધુ માહિતી સાથે સુરતથી મારા સંવાદદાતા દેવેન જત્તે જોડાઈ ગયા છે। દેવેન, જ્યાં સુધી સુરતની વાત કરવામાં આવે તો ડાયમંડ સિટી, ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે સુરતની ઓળખાણ થાય છે, પરંતુ બેંકોની વારંવારની આ હડતાળથી હવે લોકોને પરેશાની ભોગવવાનો વારો ચોક્કસથી આવશે। જે રીતે સતત બેંકોમાં જે હડતાલની વાત હોય કે રજાની વાત હોય, ત્યારે સૌથી વધુ જે નુકસાન છે તે સુરત જેવા ઔદ્યોગિક શહેર પર થાય છે। અને આજે ફરીથી જ્યારે આ બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે સુરત જે ઔદ્યોગિક શહેર છે ને એ શહેરની અંદર જે નાણાં વ્યવહાર ખોરવાતો હોય છે, તેના કારણે ઉદ્યોગો ઉપર પણ તેની જે છે તે સીધી અસર આપણને દેખાતી હોય છે। અત્યારે આ બેંકના કર્મચારીઓ જે છે તે બેંકની બહાર ઊભા રહીને પોતાની જે માંગણીઓ છે તે માંગણીઓ જે સરકાર સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે હડતાલ સ્વરૂપે। ખાસ કઈ માંગણીઓ છે તમારી અને કેટલા દિવસ માટેની હડતાલ છે? અમારી યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ અમારી માંગણીમાં વિરોધ અમારો એક જ છે કે જે સરકાર બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકનું જે મર્જર કરે છે તેની સામે અમારો દેખાવો છે, તેની સામે અમારો વિરોધ છે। હડતાલ ફક્ત આજના દિવસ પૂરતી જ છે। સરકાર જે બેંકોનું મર્જર કરે છે તેમાંથી બેંકને કોઈ ફાયદો થવાનો નથી કે સરકારને કોઈ ફાયદો થતો નથી। દેશની પરિસ્થિતિ એવી છે કે જો આ રીતે મર્જર કરે તો જે મોટી મોટી લોનો લઈને ચાલ્યા ગયા છે તે લોકોને જ ફાયદો થવાનો છે, એમાં ગ્રાહકોને કે બેન્કર્સોને કોઈ ફાયદો થતો નથી। જે પ્રકારની આ હડતાલ છે, કેટલું નુકસાન થાય છે સુરત જેવા ઔદ્યોગિક શહેરને? 500 કરોડ જેવું નુકસાન થાય છે અને ક્લિયરિંગના ચેક્સ બધા અટકી જાય છે અને બધાના રિટર્ન આવે છે। અને આટલું 1-2 વખત આ ઓલરેડી થઈ ચૂક્યું છે મર્જર, અને એમાં સરકારે જે આટલું નુકસાન અને આપણી ગવર્મેન્ટે નુકસાન ભોગવ્યું છે, છતાં પણ ફરી પાછું આ બેંકનું મર્જર, અને આ તો શરૂઆત છે, પછી બીજી બધી બેંકોનું પણ એનો ટાર્ગેટ છે કે ચાલુ કરશે। તો એના માટે અમે લોકો આ શરૂઆત કરી રહ્યા છે। જે પ્રકારે બેંકોની હડતાલ છે એના કારણે લોકોની વચ્ચે પણ જે તમારી બેંકર્સની જે છબી છે તે ખરાબ થતી હોય છે। એમાં એવું છે કે અત્યારે જે હડતાલ આજે રાખી છે એમાં દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાનું અમલગમેશન છે, એના લીધે લોકોને તકલીફ પડે છે। અમને પણ દુઃખ થાય છે કે આ બધું નહીં થવું જોઈએ, પણ ટેકનો સેવી જે એક્ટિવિટી છે એના લીધે એ લોકો પણ હવે એટીએમથી કે એનાથી કરી શકે છે। બીજું કે આ જે સરકારની નીતિ છે એના વિરોધમાં આજે અમે હડતાલનું આ રાખ્યું છે, અને અમે હડતાલ ચાલુ રાખશું। જો સરકાર એમાં નિર્ણય નહીં લેશે તો અમે પણ આગળ આમાં વધશું। સુરેશભાઈ, આજની હડતાલ બાદ હવે તમે કઈ રીતે આજે તમારી માંગણીઓ જો ન સ્વીકારવામાં આવે તો કઈ રીતે આગળ વધવાનો છો? અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવશે અને સરકાર જો અમારા જે મુદ્દા છે એમાં જો જસ્ટિસ નહીં આપશે, અમને ન્યાય નહીં આપશે, તો અમારી આગળ પણ હડતાળ ચાલુ રહેશે। અને એ પણ થોડા દિવસમાં અમારો ફ્યુચર જે પ્લાન પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ છે એ અમારી હાઈકમાન્ડ બધી ડિક્લેર કરશે, એ પ્રમાણે અમે ફોલો કરશું। જે પ્રકારે સરકાર સામે જે માંગણીઓ કરવામાં આવતી હોય છે, માંગણીઓ કેમ સ્વીકારાતી નથી, શું લાગે છે એની પાછળ તમને? સરકાર જે છે તે એમના નીતિ નિયમ પ્રમાણે જે ચાલ્યા કરે છે એમાં એ લોકો જોતા નથી કે એમાં લોકોનું અને બેંકના જે કર્મચારી છે એનો લાભ છે કે નથી। એમની નીતિઓ પર જ ચાલ્યા કરશે, એ નથી, એકદમ ખોટી વસ્તુ છે। જે કર્મચારીઓ છે તેઓ પણ પોતાની વાત જે છે તે મૂકી રહ્યા છે। કઈ બેંકમાંથી છો તમે અને તમારી જે આ માંગણી છે તે સરકાર કેવી રીતે સ્વીકારી શકે, શું લાગે છે તમને? હું યુનિયન બેંકમાંથી આવું છું। એકચ્યુઅલી જે આ સરકારની નીતિ છે બધી બેંકોને મર્જ કરી અને મોટી મોટી બેંકો બનાવવાની, તો સરકારની નીતિ એ ખોટી છે। આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ, સ્ટેટ બેંકનું એમની એસોસિએટ્સ બેંકો સાથે જે મર્જર એમલ્ગમેશન થયું છે એનાથી મોટી બેંક તો બની છે, પણ ગ્રાહકોને, બધા જ ગ્રાહકોને તેમજ બેન્કરોને કોઈ પણને ફાયદો નથી થયો।
ઉલટાનું સ્ટેટ બેંકની સર્વિસીસમાં જે પ્રોબ્લેમ્સ થયા છે, ગ્રાહકોને સર્વિસની અંદર પ્રોબ્લેમ થયા છે, ગવર્મેન્ટને આ વસ્તુ અમારી માંગણી જે છે એ સ્વીકારવી જ પડશે, કારણ કે આ મર્જર કરવાની જે વાત છે તેને લઈને વિશેષ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. તેમના મત પ્રમાણે કે જો મર્જર આ બેંકો થશે તો પણ સીધી રીતે કોઈ મોટો ફાયદો થતો દેખાતો નથી, પરંતુ જે એમ્પ્લોઈઝ જે છે તેમને ઘણી મુશ્કેલીઓ જે છે તે આવી શકે છે. તેના કારણે તેઓ જે આ સરકારની નીતિ છે કે બેંકોને મર્જર કરવાની તેનો મહત્વપૂર્ણ રીતે જે તેમનો જે મુખ્ય વિષય જે છે કે જે વિરોધ કરી રહ્યા છે તેની પાછળનું જે કારણ છે. બિલકુલ ચોક્કસ કારણો સુરતના બેંકના કર્મચારીઓએ તો રાખ્યા, પરંતુ બે આપની પાસે આવવા માંગીશ. એક તરફ લોકોને હેરાન પરેશાન થવાનો વારો તો ચોક્કસથી આવ્યો છે, પરંતુ અમદાવાદમાં પણ સરકારી બેંકો બનશે ત્યારે બેંકના કર્મચારીઓનું શું કહેવું છે, શું માંગણીઓ તેઓ સરકાર સમક્ષ આજે રાખી રહ્યા છે? વિધિ, અમદાવાદમાં પણ જે બેંકના જે કર્મચારીઓ તે હડતાલ અત્યારે કરી રહ્યા છે. આ દ્રશ્યો છે કે તે લોકો હાલ સરકાર વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વી વોન્ટ જસ્ટિસના સાથે તે લોકો નારા કરી રહ્યા છે અને સરકાર વિરુદ્ધ જે નારા કરી રહ્યા છે તે લોકોની એક જ માંગ છે, જે મર્જ છે તે બેંક જે આ મર્જ ન કરો અને જે તમામ બેંકો છે તેને સ્વૈચ્છિક રાખો. આપણી સાથે ઘણા એવા છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેમ આજે વિરોધ કરવો પડ્યો જે મર્જનું કારણને લઈને? દેશભરમાં તમામ બેંક કર્મચારીઓ આજે હડતાલ પર છે, કારણ કે સરકારે એક તરફી તગલકી નિર્ણય લીધો છે અને 3 રાષ્ટ્રીયકૃત બેંકોને મર્જ કરીને એક બેંક કરવાની વાત કરી છે. દેશમાં આજે વધારે રાષ્ટ્રીયકૃત બેંકોની જરૂરત છે, કારણ કે રાષ્ટ્રીયકૃત બેંકો નાના ગામડાઓમાં જઈ ખેડૂતોને લોનો આપે છે, નાના ખાતેદારોને લોનો આપે છે, નાના વેપારીઓને લોનો આપે છે, જે ખાનગી બેંકો લગભગ કરતી નથી. એટલે સોશિયલ બેન્કિંગ માટે વધારે રાષ્ટ્રીયકૃત બેંકોની જરૂરત છે. એના બદલે સરકાર રાષ્ટ્રીયકૃત બેંકોની સંખ્યા ઘટાડી રહી છે. આની સામે અમે વિરોધ કરી રહ્યા છીએ. એટલે દેશની ઇકોનોમીને બચાવવા માટે, દેશના અર્થતંત્રને બચાવવા માટે અને પ્રજાને હાલાકી ન પાડે એટલા માટે અમે આજે હડતાલ પર છીએ. પ્રજાને અત્યારે હાલાકી તો પડી રહી છે. રોજનું જે ટર્નઓવર હોય છે કરોડોનું બેંકોમાં બધા તમામ થઈને, એની સામે શું કરશો? અત્યારે હાલ લોકોને હાલાકી પડી રહી છે, ત્યારે હવે તમે આગામી સમયમાં કઈ રીતની રણનીતિ રહેશે તમામ બેંક એસોસિએશન વાળા? પહેલી તો વાત એ કે પ્રજાને જે હાલાકી પડી રહી છે આજે એક દિવસની હાલાકી છે. 3 રાષ્ટ્રીયકૃત બેંકો બંધ થવાથી પ્રજાને પેઢીઓ સુધી હાલાકી પડશે, કારણ કે 1969માં રાષ્ટ્રીયકરણ થયા પછી દેશના અર્થતંત્રનો ખૂબ વિકાસ થયો છે. જે વિકાસ અટકી જશે એટલે અમે લાંબા ગાળાની હાલાકીની વાત કરીએ છીએ, એક દિવસની હાલાકીની વાત કરતા નથી. બીજી વાત એ છે કે સરકાર જો અમારી વાત નહીં માને, નહીં સ્વીકારે તો કદાચ એવું બનશે કે ભવિષ્યમાં વધારે હડતાલોની પરંપરા સર્જાશે. ચોક્કસથી આપણી સાથે અન્ય છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે હાલ હડતાલ પર છે, હવે કઈ રીતનું આજે એક દિવસ તો હડતાલ પર છો, ત્યારે હવે આગળ કઈ રીતની રણનીતિ રહેશે? બેઝિકલી આજે હડતાલ છે અમારા મર્જરના વિરોધની અંદર છે, કારણ કે ગવર્મેન્ટની જે અત્યારે પોલિસી છે એ ગવર્મેન્ટની પોલિસી એક જ બાબતે ધ્યાન દોરી રહી છે કે જે નેશનલાઇઝ બેંક છે એને ગમે એમ કહીને નાની કરી દેવાની અને અલ્ટિમેટલી એના લીધે રિટ્રેચમેન્ટ થશે, લોકોની બેરોજગારીનું પ્રમાણ વધશે અને બેંકના જે શાખાઓ છે એ ઓછી થવાના કારણે જે લોકો અત્યારે બેંકની અંદર કાર્યરત છે એ લોકોનું પણ રિટ્રેચમેન્ટ થશે. એટલે આ જે સમાજ વિરોધી તત્વો ભેગા થયા છે ગવર્મેન્ટની અંદર, એની સામે અમે વિરોધ કરી રહ્યા છીએ. અને આ મર્જરથી દેશને કે બેંકોને કોઈ પણ ફાયદો થવાનો નથી. માત્ર ને માત્ર જો કદાચ ફાયદો થવાનો હોય તો ગવર્મેન્ટને ફાયદો થવાનો છે કે અલ્ટિમેટલી ગવર્મેન્ટની મુવમેન્ટ એ છે કે મુઠ્ઠીભર લોકોના હાથોમાં આ દેશનું અર્થતંત્ર જતું રહે એ રીતની લોકો વ્યવસ્થા કરી રહ્યા છે. અલ્ટિમેટલી મર્જર કરી નેશનલાઇઝ બેંકનું એક એવું સ્ટ્રક્ચર ઊભું કરવા માગે છે કે આવતીકાલે એ લોકોને જો પ્રાઇવેટાઇઝેશન કરવું હોય તો એ લોકોને ઇઝી થઈ શકે. કે વિધિ ખાસ કરી આજે મર્જ કરી રહ્યા છે તેનો સખત વિરોધ કરી રહ્યા છે. તે લોકોનું સ્પષ્ટ કહેવું છે કે નાની બેંકો છે તે લોકોને વધારવાના જગ્યાએ આ બધી બેંકોને એક મર્જ કરી રહ્યા છે, જેના કારણે તે લોકો એક દિવસના અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે. એટલે અમદાવાદના તમામ બેંકો છે તે બંધ છે, જેના કારણે ઘણા લોકોને હાલાકી પણ પડી રહી છે. ત્યારે બીજી બાજુ તે લોકો જે કર્મચારીઓ છે બેંકના તેમજ મેનેજર છે તે લોકોનું સ્પષ્ટ પડ્યું છે કે લાંબા સમય બાદ આજે પ્રજાને આની હાલાકી પડી શકે છે. એટલે કે આજે તમામ જે વિકાસ છે તે વિકાસ અટકી શકે છે અને જે તમામ જે નાણાં છે તેનો જે ફાયદો છે તે ગવર્મેન્ટને જ થશે. માત્ર પ્રજાને જે લોનો મળતી હતી લઈને તમામ વસ્તુ તે લોકોને મોંઘી થઈ જશે, સાથે જ જે નાની લોનો મળતી હતી તે પણ નહીં મળી શકે અને એક બાજુ સરકાર પણ ગમે ત્યારે આ બધી બેંકોનું મર્જ કરી અને પ્રાઇવેટાઇઝેશન કરી શકે છે, જેના કારણે તમામ બેંકના કર્મચારીઓ થઈ લઈ અને મેનેજરો હડતાલ ઉપર અત્યારે હાલ જોડાયા છે. બિલકુલ મિહિર અને દેવેન, આભાર આ તમામ જાણકારી બદલ. તો જે અમારા સંવાદદાતાઓ જણાવી રહ્યા છે, બેંકના કર્મચારીઓ સાથેની વાતચીત દરમિયાન તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે સરકાર રાષ્ટ્રીયકૃત બેંકોની સંખ્યા ઘટાડી રહી છે, જેની
અસર સીધી સોશિયલ બેન્કિંગ પર પડશે. ગામડાઓમાં થશે કે જે લોકો સીધી રીતે બેંક સાથે જોડાયેલા ન હોય તેઓને રાષ્ટ્રીયકૃત બેંકો જોડી રહી છે અને આ તમામ પર અસર ચોક્કસથી પડશે અને સરકારની નીતિઓનો વિરોધ બેંકના કર્મચારીઓ આજે કરી રહ્યા છે.